અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિતના ડી સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી તેના ઘરે હાજર છે, જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને દબોચી લીધો હતો। અગાઉ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ ગુના હેઠળ એક મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે જ્યારે આ મહિલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી ત્યારે તેની કબૂલાત કરી હતી કે તેની વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો સુરતના કીમના બોરસરા ખાતે રહેતો રતનલાલ જગદીશ ગુર્જર સપ્લાય કરી રહ્યો હતો। આ ગુનામાં નામ ખુલ્યા બાદ આરોપી રતનલાલ ગુર્જર છેલ્લા 4 મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો। જોકે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોન્ટેડ આરોપી રતનલાલને તેના સુરત સ્થિત ઘરેથી દબોચી લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે।